અને ઉર્જાના વિજ્ઞાન તરફ આપણી રહેલી ઊંડી શ્રદ્ધાના દર્શન કરાવી રહ્યા છે। બનાસકાંઠામાં આવેલા વિશ્વવિખ્યાત મા અંબાના ધામ અંબાજી ખાતે આગામી દિવસોમાં વિશ્વનું સૌથી મોટું અને સૌથી મોંઘું શ્રીયંત્ર પ્રસ્થાપિત થનાર છે, જે માટે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 4.5 ફૂટ હાઇટ ધરાવતું અને 2200 જેટલું કિલો વજન ધરાવતું પંચધાતુનું શ્રીયંત્ર તૈયાર થવાની કામગીરી છેલ્લા 2 માસથી ચાલી રહી છે, જે કામગીરી હજુ 2 માસ સુધી ચાલનાર છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 2 માસથી આ વિશ્વના સૌથી મોંઘા અને સૌથી મોટા શ્રીયંત્ર તૈયાર કરવા 25 જેટલા કારીગરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે। અમે 2 મહિનાથી આ શ્રીયંત્રને બનવા પાછળ મહેનત કરી રહ્યા છીએ અને હજુ પણ 2 મહિના જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર બનવા જઈ રહ્યું છે તેને હજુ 2 મહિના લાગે એવું છે। આ વિચાર તો જ્યારે અમે મિત્રો સાથે મળીને જ્યારે અમે ડોલાશ્રમ ગયા હતા ત્યારે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર 3.5 ફૂટનું અમે જોયું હતું ત્યાં આગળ, ત્યારે જ અમે એવો સંકલ્પ કર્યો હતો કે આ જો ત્યાં આગળ હોય તો આ પછી આપણા ગુજરાતમાં મા અંબાના દરબારમાં કેમ નહીં। તો ત્યારથી અમારો વિચાર ચાલતો આવ્યો અને અત્યારે હવે અમલ થવા જઈ રહ્યો છે। ત્યારે આ શ્રીયંત્રની કામગીરીમાં કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે તે માટે જય ભોલે ગ્રુપ દ્વારા સૌથી મોટા અને મોંઘા શ્રીયંત્રની પ્રતિકૃતિ ધરાવતા 1 ફૂટના અને 32 કિલો વજન ધરાવતા શ્રીયંત્ર સાથે 4 ધામ અને 4 મઠની યાત્રા આરંભાઈ છે, જે યાત્રાનો આજથી જિલ્લા કચેરીએ યંત્રની પૂજા અર્ચના કરી પ્રારંભ કરાયો છે। જય ભોલે ગ્રુપ દ્વારા જે મા અંબાની જે યંત્ર છે એનો 2200 કિલોનું પ્રતિમા લગભગ પંચધાતુ સોના, ચાંદી, તાંબા, પિત્તલ અને લોહા આ બધા ધાતુઓથી થઈને 2200 કિલોની પ્રતિમા બનાવી છે અને એની એક પ્રતિકૃતિ 32 કિલોની આજે એ લોકો લઈને 4 ધામ, 4 મઠ, તિરુપતિ બાલાજી આ બધા જ સ્થળો ઉપર એક પવિત્ર યાત્રા કાઢી રહ્યા છે, જેનાથી આ યંત્ર જ્યારે સ્થાપિત કરાય તો એને કોઈ વિઘ્નો ના આવે અને આ હું માનું છું ખૂબ સારું એક કામ જય ભોલે ગ્રુપ દ્વારા આજે અહીંયા શરૂ કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે જય ભોલે ગ્રુપના 50 મિત્રો દ્વારા અંદાજિત રૂપિયા 1 કરોડના ખર્ચે આ શ્રીયંત્ર તૈયાર થશે। ત્યારબાદ તે શ્રીયંત્ર મા અંબાના ધામ અંબાજી મંદિરમાં પ્રસ્થાપિત કરાશે, જેના દર્શનનો લાભ મા અંબાના દરબારમાં દર્શનાર્થે આવતા માઈ ભક્તોને પણ મળશે। મોગજી ચૌધરી, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।